મોક્ષ માર્ગ ચાલવામાં અસુરો વિઘન કરે છે. ઘણીવાર માત પિતા પણ વિઘન કરે, ભાઈ બંધુ હોય એ પણ બંધન કરે, વિઘ્ન કરે. પોતાની સ્ત્રીમાં જો અસુરોનો પ્રવેશ થઈ જાય તો એ પણ વિઘ્ન કરવા ઈચ્છે છે સત્સંગ કરવામાં. પણ મહારાજ કે જેને સત્સંગનું બળ હોય તે અસુરની ગણતરી કરતા નથી, એ સત્સંગ રાખે છે. ગમે તેમ યુક્તિ કરીને પણ કામ પોતાનું સુધારી લે છે. જીવનું હિત સત્પુરુષ વિના કોઈ કરી શકે તેમ નથી, એટલું તો મહારાજ કે સમજવું. ઘરમાં માથાકૂટ થાય તો ઝઘડા કરો, દ્વેષ કરો એમ નહીં, સમજી વિચારીને સત્સંગ તો રાખો, એ મૂકવો નહીં. સત્પુરુષ વિના હિત નહીં થાય એમ સમજવું. સંસારિક સંબંધીઓ છે એ ભગવાનના ભક્ત ન હોય તો બધા સંસારને હિતકારી માને છે. મોક્ષ માર્ગમાં કોઈ સમજતું નથી. જો સત્સંગી થયા હોય તો કાંઈક એને ખબર પડે મોક્ષ માર્ગની, બાકી તો સંસારનું બધું શીખવાડે. અને કેટલાક ગુરુઓ પણ સંસારનું જ્ઞાન આપે છે, તેણે કરીને અજ્ઞાન ટળતું નથી. જેને જેવું જ્ઞાન જેની પાસે જે હોય એ આપે છે. જગતના સંત અને વિપ્ર વેદ પુરાણ ભણ્યા હોય પણ જગતમાં આસક્તિ હોવાથી શિષ્યોને પણ સંસારમાં જોડે છે, ભગવાનમાં જોડી શકતા નથી. કારણ કે એને સંસારમાં જ પ્રીતિ છે, જ્ઞાન પણ એને એવું જ છે, અને તેનાથી જન્મ અને મરણ છૂટતા નથી. સત્પુરુષનો જોગ ન મળ્યો હોય ત્યાં સુધી જગતમાં સૌ કોઈને આ વાત સમજાતી જ નથી. પણ જેને કલ્યાણનો ખપ હોય તેવા હરિભગતને તે જગતના નોરમાં ચાલવું નહીં. જેમ દુનિયા જેમ જીવે છે ને એવી રીતે આપણે હાવ ન જીવવું, આપણે થોડાક તો અલગ ભગવાનની ભક્તિ તરફ વળવું. મહારાજ દુનિયાને તો કાંઈ જ્ઞાન નથી, ખાવું પીવું ને મોજ મજા કરવી, કાં તો શરીરને તંદુરસ્ત રાખવું એટલું શીખે છે, કાં તો ઇન્દ્રિયોને લાડ લડાવાય એટલું એને આવડે છે. વધુ કમાણા હોય તો વધુ પૈસા વાપરે, મોટી મોટી 5 સ્ટાર હોટલોમાં રહેવા જાય, મોજ મજા કરે, રૂપિયા વાપરે જેમ તેમ કરીને. વર્ષે વર્ષે ફરવા જાય, વધારે કેમ પૈસા વપરાય એવી રીતે ફરવા જાય. મેં એક હરિભગતને પૂછ્યું બારે, દર વર્ષે 2 અઠવાડિયા એ પ્લેન ભાડે કરીને ભાડો ફરવા જાય, અલગ અલગ દેશમાં ફરી આવે. આખું પ્લેન ઉપાડ્યા, પોતે પાયલોટ હતો, સત્સંગી આપણો કણબી હરિભગત. ફરવા જાય, બસ સત્સંગમાં બહુ લાગણી નહીં. સાધુને ફરવા લઈ ગયો તો લ્યો, પ્લેનમાં બેહારીને આંટા મરાય માથે. હેલિકોપ્ટર નતું, પ્લેન. પછી મેં એને સહેજ વાત કરી, વર્ષે વર્ષે ફરવા જવાનો આટલો ખર્ચો, તો કે કમાઈ શા માટે? કે લ્યો શું કામ કમાઈ રાખે, એટલા સારું તો કમાઈ રહ્યા. સત્સંગમાં જેને પ્રીતિ નથી એને આ બધું દેખાય છે, ખોટે માર્ગે પૈસો વાપરવો. મહારાજ કે જો આપણે સત્સંગી છીએ તો દુનિયા જે નોર્મ ચાલે છે ને એમ આપણે ચાલવું નહીં, આપણે સત્સંગની રીતે ચાલવું. એમ મહારાજ પત્ર લખી અને ગામો ગામ પહોંચાડ્યા છે. રામનવમીના સમયમાં વડતાલપુરમાં આવજો બધા. પછી રસોઈ તૈયાર થઈ, શ્રીહરિ પ્રાથમિક વિધિ કરી અને મહારાજ ભોજન જમ્યા છે. સંતો ભક્તોની પંગતમાં પીરસ્યું, જમવાની બધાને રજા આપી છે. વાસુદેવ હરે બોલાણા, બધા જમવા લાગ્યા છે. સંતો ભક્તજનો બધા જમે છે અને શ્રીજી મહારાજ વાતો ચાલુ કરી દીધી. નવરા બેહું મહારાજને ગમતું નથી. લ્યો પંગતમાં પણ શ્રીજી મહારાજ સત્સંગની વાતો ચાલુ રાખે. સંત કી સેવ કરના નિત્યતા में हरि मोटप मानत यामे संत की सेवा सम मोटप न को 14 लोक राज मिलहि तो
મહારાજ કે સંતની સેવા જેવી કોઈ મોટપ નથી જીવને. સંતની સેવા છે એ મોટામાં મોટી મોટપ છે. અને એમ સમજીને સેવા કરતા શ્રીજી મહારાજ પોતે, ભક્તજનો પણ. અને સેવા કરતા હોય એવા હરિભક્તો ઉપર મહારાજ અતિશય પ્રસન્ન થતા. સંતની સેવા કરીને માયિક પદાર્થ ઈચ્છે એ હાવ પામર કહેવાય. મહારાજ કે જન્મ મરણથી છૂટે નહીં, ગમે એટલી સેવા કરે પણ આ લોકોનું પદાર્થ ઈચ્છે. મહારાજ કે આંધળાને પારસમણી મળે તો શું કરે? એ કૂવામાં નાખી દે. કૂવામાં પારસમણી પણ કૂવામાં નાખે. એમ સંતની સેવા કરીને સંતના ગુણ ન શીખે તેને તો પશુ જેવો જાણવો. શ્રેષ્ઠ ગુણો જીવનમાં શીખે નહીં તો. અને એવા કરોડ વર્ષ સત્સંગ કરે પણ શીખ્યા વિના તો સંતના ગુણ આવે નહીં. અને જીવનમાં ગુણ આવ્યા વિના જીવાત્માને આધ્યાત્મિક શાંતિ મળે જ નહીં. માટે પશુની જાતમાંથી છૂટવા માટે સંતની સેવા કરવી. મહારાજ એમ કે પશુમાંથી છૂટી જવું હોય તો 7 માળની હવેલી હોય, બંગલો હોય જબરો, પણ એના ઉપર ચડવું હોય તો આધાર જોઈએ કે ન જોઈ? કે ડાયરેક્ટ ચડી જવાય વાંદરા ગણે? સીડી તો જોઈ કે ન જોઈ? 7 માળની હવેલી હોય પણ સીડી વિના ચડાય નહીં, આધાર જોઈ ચડવા માટે. પણ મહારાજ કે ઉપરથી પડવું હોય તો કાંઈ જોઈ? કાંઈ ન જોયો, સીધા પડો, પછી થવું થાય ભલે. પણ પડવા માટે કોઈ આધારની જરૂર નથી. અને હાવ સહેલું, પાછું અઘરું એ નહીં. ચડી તો કેટલું કઠણ પડે, થાક લાગે અને શ્વાસ ચડે, પણ પડવું હોય તો કાંઈ નહીં હો તકલીફ. પડો સીધા નીચે, ગમે એટલા ઊંચા હોય તોય. એ મહારાજ કે સત્સંગમાં પણ જો કુસંગ મળી જાય તો કુટેવ શીખતા વાર ન લાગે. જીવને જાત જાતની કુટેવો શીખી જાય છે. સંતના દાસ થઈને રહે ત્યારે સંતના ગુણ આવે છે, અને ગુણ શીખે ત્યારે સંત કહેવાય છે. ખાલી સંતનો વેશ ધારણ કરી લે એનાથી કઈ ગુણ આવતા નથી. કપડાં પહેરવાથી કઈ ગુણ આવી જતા નથી. ગુણ તો શીખવા પડે સંતના. સંતો પણ ભેગા રહેતા હોય તેણે એકબીજાનો ભાર રાખવો, એકબીજાના ગુણ શીખવા અને એકબીજાના ગુણ કહેવા. અવગુણ કોઈ રાખવો નહીં, એકબીજાનો ગુણોની વાતો કરવી. જીવમાં કાંઈ દોષ હોય અને સંત તેને દેખાડે તો એ તજી દેવો દોષ. પોતાના દોષ પોતાને દેખાય નહીં એવો જીવ માત્રનો સ્વભાવ છે. પોતાના દોષ પોતાને નહીં દેખાય. બીજો કોઈ કહેશે તો જો ગુણ શીખ્યા હશો તો એમ પોતાને સાચું મનાશે, અને જો નહીતર કોઈ કીધું તો પોતાને વહમું લાગશે. વહમું લાગે છે એ સત્સંગની સમજણથી રહિત છે. આપણામાં કાંઈક દોષ છે અને કોઈ કીધો તો સ્વીકારી લેવો તો જોઈએ કે નહીં? કે ભાઈ મારામાં આ વાંક તો છે, મારો સ્વભાવ ખોટો છે. નહીતર કેટલાકને સંતો વ્યસનની ના પાડે ને તો કે તમને ક્યાં પૈસા દેવા પડે? કે લ્યો અમે ખાઈ છે ને, અમારો ખર્ચાથી ખાઈ, અમારા પૈસાથી ખાઈ છે ને, ખાવા દો ને, કે તમારું શું જાય? લ્યો પણ દોષ છે કે નહીં? પોતામાં દોષ છે કે નહીં? ન મૂકી શકાય તો બીજા નંબરની વાત છે, પણ દોષ છે એટલું સમજવું તો પડે કે નહીં? એટલો તો જીવનમાં વિવેક જોઈ, એટલી તો અક્કલ જોઈ કે આ વસ્તુ કે છે એ સાચી વાત છે, મારાથી મનાતું નથી ભલે પણ વાત સાચી છે. આટલું સમજો તો મહારાજ કે ઘણું છે. અને કુટુંબ પરિવાર સહિત દેહાદિકને હેતુરૂપ માને તો એની વિઘન તો જરૂર આવે છે, અને દુઃખ જ આવે છે, સુખ નથી આવતું. કુટુંબમાં તમે ગમે એટલું હેત કરો, ગમે એટલો પ્રેમ કરો, મર્યા પછી કઈ સુખ નહીં આવી, ચોક્કસ વાત. મહારાજ કે આ બધું સંતો સમજાવે છે. જેટલો આ જીવને દેહનો ગુણ છે ને એટલો કુસંગ છે. દેહમાં જેટલો ગુણ મનાય છે એટલો કુસંગ છે. અને તેટલા જન્મ મરણ અને યમયાતના છે એ જીવાત્મા ઉપર દેહમાં ગુણ મનાણો છે ત્યાં સુધી. માટે સ્વપ્નમાં પણ દેહનો ગુણ મનાય એવો વિચાર કરવો જ નહીં.
દેહનો ગુણ ન મનાય એવો વિચાર કરવો. દેહ તો નકામો જ છે, બહાસ હેત ન થઈ જવું જોઈએ એમાં, કારણ કે એક દિવસ ભાગી જવાનો છે, પડી જવાનો છે, મરી જવાનો છે, રહેવા નહીં મળે એક દિવસ, એ વાત નક્કી છે. અને એવો કોઈક દેહનો દોષ દેખાડે તો મહારાજ કે રાજી થવું હો. અને રાજી થાય, પોતાનો કંઈક દોષ બતાવે એને મહારાજ કે સંત જાણવા. દેહના મમત્વથી રહિત થવું એ જ સંતનો પાકો પાયો છે. આપમે ગુણ દોષ રૂપ દેખાવે, તીતની તામે સાધુતા રહાવે. પોતામાં ગુણ હોય ને કોઈ ગુણ, એમાં પણ પોતે દોષનું દર્શન કરે. એ ગુણમાં પણ કેટલી ખામી છે, દોષ રૂપ જોવામાં આવે. એ જ સાચી સાધુતા છે. પોતાના ગુણમાં પણ દોષ જુએ. દોષને તો જુએ પણ ગુણમાં દોષ જુએ. મહારાજ કે ભેખ થાય, સાધુ થાય, દૂર દેશમાં જાય, પણ જો મલિનતા ત્યાગે નહીં ત્યાં સુધી સાધુતા એની અધૂરી છે. તેના પર સંતજનો પ્રસન્ન થતા નથી. સંત રીઝે ત્યારે જ માનવું કે સાચી સાધુતા આવી છે. જ્યાં સુધી આપણા ઉપર સંતો રાજી ન થાય ત્યાં સુધી આપણી સાધુતામાં અધુરાશ છે. એવી ઘણી બધી શ્રીજી મહારાજ સંતો સંબંધી પીરસતા બધી વાતો કરેલી છે. એ વાતો સાંભળવામાં સંતો એટલા બધા મશગુલ બનેલા છે. જમતા હતા આમ તો, પણ જ્યાં સુધી જમ્યા ત્યાં સુધી મહારાજ એવી વાતો કરી તો સંતોને કાંઈ ખબર ન પડી શું જમ્યા. જમવાનું ચાલુ હો અને વાતો સાંભળવાનું ચાલુ. જમાય છે પણ ધ્યાન તો મહારાજ જે વાત કરે છે ને ત્યાં બધાને છે ખબર ન પડી શું જમવાનું ને કેમ થયું. ભાઈ જમવાનું પૂરું થઈ ગયું પાત્રમાં એટલે પૂરું. અને સંતો સાંભળીને બહુ મગન થયેલા છે, રાજી થયા છે, કારણ કે તેઓ દેહથી પરવર્તી શ્રીહરિના વચનને આકારે થઈ ગયા હતા. વાત સાંભળવામાં એટલા મગ્ન હતા કે અમૃત જેવા ભોજન એના સ્વાદ કુસ્વાદુપણાની કાંઈ પણ ખબર રહી નહીં. હો વડતાલમાં હો મહારાજ બિરાજે છે. એક દિવસ પૂર્ણ થયો, બીજે દિવસે ગોસાઈ નારણગરે પોતાના મઠમાં મહારાજને પધરાવ્યા છે અને ત્યાં રસોઈ કરાવી. હો માલપુઆ અને દૂધપાકની રસોઈ. બાવા ખરા ને એ પાછા ગોસાઈ દૂધપાક ને માલપુઆની રસોઈ મહારાજને જમાડી છે. સંતો ભક્તોને બધાને જમાડ્યા. પછી મહારાજનું પૂજન કરેલું છે. હિંડોળા ઉપર મહારાજને બેસારી કરીને કુમકુમના પગલા આખા મઠમાં પડાવ્યા. લો કંકુના પગલા. જોકે નારણજીભાઈ તો મહારાજનો ખૂબ લાભ લીધેલો. અવારનવાર સંતોને પણ વારંવાર પોતે ત્યાં ઉતારતા. તેમને સત્સંગ ઉપર એટલો બધો પ્યાર હતો કે શ્રીજી મહારાજ કેટલી વાર ત્યાં રહેતા. ભણનારા સંતો પણ વારંવાર એના મઠમાં રહીને વિદ્યાનો અભ્યાસ કરતા. અને નારણજી ગોસાઈ શ્રીહરિ અને સંતથી લગાર પણ મન જુદું રાખતા નહીં. સદભાવના જબરી. વડતાલનું મંદિર બંધાવતા હતા બ્રહ્માનંદ સ્વામી. કાંઈ પણ જરૂર પડે તો નારણગીરીના મઠમાંથી ઉપાડે. પૈસાની જરૂર પડે તો પૈસાથી ઉપાડે. આખો એક ચોપડો બનાવ્યો નારણગીરી. મંદિરમાં આટલા પૈસા ગયા, આટલો માલ ગયો મઠમાંથી. આખું એક રજિસ્ટર તૈયાર થયું હતું. વડતાલનું મંદિર તૈયાર થઈ ગયું, ઉત્સવ ઉજવાઈ ગયો. પછી બધાને પૈસા તો ચૂકવા પડે ને, ઉપાડ્યા હોય. મહારાજ કે નારણજીભાઈ તમારો ચોપડો લઈ આવો, હિસાબ ક્લિયર કરી નાખીએ. જેટલા હોય એટલા પૈસા આપી દે અર્થાત. અને નારણજીભાઈ ઈ કેવા ચોપડો લઈ આવ્યા પોતાના આશ્રમમાં. ભેડું તુલસીનું પાંદડું લઈ આવ્યા. તુલસીનું પાંદડું ચોપડા ઉપર રાખીને ચોપડો મહારાજને ભેટ કરી દીધો. લ્યો ચોપડો જ ભેટ કરી દીધો આખો. લ્યો મહારાજ તમારા ચરણમાં સમર્પિત. હિસાબ કિતાબ બધા ક્લિયર થઈ ગયા. લ્યો એક ટકો લેવાવો ન પણ નહીં. આવા પ્રેમી મહારાજ કેમ રાજી ન થાય? તમે વિચાર કરો એના ઉપર કેમ રાજી ન થાય મહારાજ. બહુ મહારાજ રાજી થયા છે. મન અલગ રાખતા નહીં, એક જ મન. ત્રીજે દિવસે જસંગભાઈ કરીને હતા વડતાલના. પોતાના ભવનમાં શ્રીજી મહારાજને પધરાવી વિવિધ પ્રકારના ભોજનો જમાડી અને મહારાજની ભાવથી પૂજા કરેલી છે.
संत से पलकन दूर रहावे, हरि मूर्ति में चित रखावे। स्वामी नारायण नाम ही जोऊं, ता बिन श्वास न भरत सोऊं। संत की चरण रज जेहूं, वेर वेर शीस चढ़ावत तेहूं। वेर वेर रज में लोट रहाई, ऐसे नियम नित रखे सदाई। ऐसे नियम नित रखे सदाई। જસંગભાઈ સંતો ચાલે જતા હોય તો ચરણ રજ પોતાના મસ્તક ઉપર ચડાવે હો, અને મહારાજની મૂર્તિમાં ચિત્ત સતત રાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ બોલ્યા કરે હો, બોલ્યા જ કરે, બસ હાલતા ચાલતા ચાલુ જ રાખે નામ. આપણે એમ થાય કે નામ લઈ પણ લેવાતું નથી, ખબર નહીં હાલતા ચાલતા અમથા પડ્યા હોય, એકલા એકલા હાલ્યા જતા હોય ત્યારે કે લેવા ભગવાનનું નામ નથી લઈ શકાતું. આ લોકોમાં કેટલી પ્રબળતા હશે, સતત નામ બોલ્યા કરે. ભગવાનના ચરણરજમાં તો આડોટે, પણ સંતની ચરણરજમાં પણ આડોટે માથા ઉપર ચડાવે વારંવાર. અને લોક લાજથી દબાયા વિના આવો નિયમ તેણે રાખ્યો હતો, અને એવી ટેક જીવ્યા ત્યાં સુધી રાખી. તો એવા એ દ્રઢ હરિભગત હતા, એકાંતિક. એના પુત્ર દલ્લાભાઈ, શામળાભાઈ એ પણ બહુવાર શ્રીહરિની પૂજા કરેલી છે, અનંતવાર. સંતને દેખીને વારંવાર નમતા અને અસંતને દેખીને એની સામે ન જોતા. વિવેક તો જીવનમાં જોઈએ. સંત છે એ પૂજ્ય છે અને અસંત છે એ ત્યાજ્ય છે, એની સામે બહુ નહીં જોવાનું. સત્સંગના હિત પર એને તાન રહેતું, કુસંગના ક્યારે પણ વખાણ ન કરે, ક્યારે પણ નહીં હો. ચોથે દિવસે જયસંગભાઈના મોટાભાઈ દાદાભાઈએ લાડુ ભજીયા વગેરેની રસોઈ બનાવી મહારાજ અને સંતોને જમાડ્યા છે. મહારાજ સંતની પંક્તિ કરાવી, સંતોની મર્યાદા રાખી, અને રાજાઓ પાટલા ઉપર બેસતા નહીં. સંતો તો પાટલા ઉપર બેસીને ન જમે, તો પટે બેસીને જમે. અને મહારાજ રાજાઓ હતા એને માટે પાટલા ઢળાવી દે, આના ઉપર બેસીને જમો. ત્યારે રાજાઓ એટલો વિવેક રાખતા કે મહારાજ સંતો જો પટે બેસીને જમતા હોય તો અમે કઈ સાધુથી મોટા તો નથી જ ને, પટે બેસો. મહારાજ કે તમે રાજા છો ને, બેસો બેસો. તો કે ના મહારાજ, પાટલા ઉપર બેહીને ખાવું કે પટે બેહીને ખાવું શું ફરક પડે કાંઈ? એટલે સંતથી ઊંચા બેસતા નહીં હો, પાટલા ઉપર પેટે બેસીને જમતા. પદાર્થીઓ પણ સંતની મર્યાદા રાખતા. બોલ્યા ચાલ્યામાં ઘણો યોગ હોવા છતાં પણ એવી કોઈ પણ ક્રિયા કરતા નહીં કે જેથી સંત આપણા ઉપર દુભાઈ જાય, નારાજ થાય. શ્રીહરિ સાથે રાત દિવસ રહેતા, પણ અખંડ આવો હંમેશા ભય રાખતા. અને શ્રીહરિ વાત કર્યા કરતા કે અમારી સાથે જે રહે તેણે કોઈ પ્રકારની રીસ તો રાખવી જ નહીં. ભેગા રહીએ તો ક્યારેક બોલાચાલી થાય, કાંઈકનું થાય, ક્યારેક કોઈકનું મનાય ન મનાય. યાત્રામાં જાઓ ત્યારે ખબર પડે. યાત્રામાં જાઓ ને એક બસ ભાડીને તમે બધા ભેગા થઈને ગયા હો, એક જગ્યાએ તો અમે જોયું તો એક હરિભગત ગરમ ગરમ થઈ ગયા હો, ખાલી ગાડી વારવાની બાબતમાં, કાંઈ બાબતમાં. એટલે અમારી ગાડીમાં નતા, એની ગાડી અલગ હતી, પણ અમે પ્રયાગરાજમાં ભેગા થઈ ગયા. તો લાકડી ખખડાવે હો, આટલી બધી માથાકૂટ થઈ પડે. નહીં જેવી વાતમાં યાત્રા કરવા ગયા છો, ક્રોધ કરવાનો ન હોય. તમારી વાત રહી કે ન રહી, શાંતિ રાખો. તીર્થ કરવા ગયા છે, તીર્થમાં પવિત્ર થવા ગયા છે, એમાં ક્રોધ જેવા અંતર શત્રુમાં જાગી ઉઠે, જેમને તેમ ભયાનકતા ફેલાઈ જાય બધી. એ શું કામનું? ક્રોધ કરાય નહીં. મહારાજ કે અમારી સાથે રહો છો, કોઈ જાતની રીસ નહીં કરવાની, પરસ્પર રીસ રાખવાની જ નહીં. અને સાધુ હોય કે હરિભગત હોય, કોઈક બાબત બની હોય તો કોઈ દિવસ મહારાજ કે ડારો દેવો નહીં હો, હરિભગતને પણ ડારો ન દેવો.
કંઈક કેવું હોય, વાત કરવી હોય તો હાથ જોડીને વાત કરવી, ડારો દેવાની શું જરૂર, જેમને તેમ બોલવાની શું જરૂર. મહારાજ કે સત્સંગમાં છો તો આ બધું વિવેક. એમાં પાડાઓને શ્રીજી મહારાજ કે તમને હથિયાર બંધાવ્યા છે, શસ્ત્ર બંદૂક વગેરે, એ સંત અને હરિભક્તોની રક્ષા માટે બંધાવ્યા છે. એના કેફમાં રહી અને કોઈકને દબાવવા માટે તમારા હથિયાર નથી. કોઈકને તમે દબાવવા જાઓ એના માટે હથિયાર નથી, રક્ષા કરવા માટે છે. સંત કે હરિભક્તોને લગાર એક પણ જો દુખવશો તો મહારાજ કે તેના દુઃખનો પાર નહીં આવે. કોક દી નડવાનું હશે દુઃખ, અને સંત હરિભગતને દુઃખ આવશે એની સામે અમે કોઈ દી નહીં જોઈએ, એનું જીવ થવું થાય જીવનું. મહારાજ કે એવાથી અમે દ્રષ્ટિ જ ફેરવી લેશું. પછી મહારાજ કે તમારું કરેલું તમે ભોગવો, અમને એમાં કાંઈ નહીં. એમ વારંવાર શ્રીજી મહારાજ વાત કરતા હો. ત્યારે તો આટલો વિવેક જાળવતા બધા સંતો ને ભક્તજનો, પાડાઓ, બે ચાર ગામના ધણી, બધા રાજાઓ. જરાક વિવેક ચૂકે ને મહારાજ તૈન સજાગ કરી દે. ચપટી વગાડે મહારાજ, તૈન ચેતી જાય બધા તરત જ. એટલે એવો બધા સંતના અપરાધથી તો થર થર ધ્રુજતા બધા. જિંદગી ફેલ થઈ જાય, સત્સંગ કર્યો હોય નિષ્ફળ જાય બધું. એટલે બહુ ડરતા. જેને મોક્ષનો ખપ ન હોય એ આવો અમૃત ઉપદેશ પણ માને નહીં, મનમાં ફાવે તેમ વર્તે. અને એવા કદાચ મહારાજ ભેડા હોય ને એવા, તો મહારાજ એને તરત રજા દઈ દેતા કે તમે જાઓ તમારા ઘરે બેઠા ભજન કરો, અહીંયા તમારું કામ નથી, નીકળો. તરત મહારાજ એને રજા દઈ દેતા. એટલે બધા પાડાઓ હતા અપરાધથી તો ડરીને સંતની મર્યાદા રાખતા. એટલે કોઈ પાટલા ઉપર બેઠા નહીં, લ્યો નીચે બેસીને જમ્યા બધા. એટલે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. કેટવાણા તો છો તમે. મહારાજ કે તોય ન માને. મહારાજ કે તમે તો હરિભગત છો, કે તમને વાંધો નહીં, બેસી જાઓ પાટલા ઉપર, તોય નહીં. મહારાજ કે તોય પણ નહીં. સંતથી અમે નાના છીએ એવું સમજતા મહારાજ બહુ રાજી થયા એનો વિવેક જોઈ કરીને. મહારાજની પૂજા થયેલી છે અને સંતોને અને ભક્તજનોને પણ હારતોરા કરેલા છે. અને શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં હાથમાં બબ્બે લાડુ લઈને ખૂબ આનંદથી પીરસ્યું છે બધાને. બાઈઓ દૂર એક મકાન પર બેસી સંતોની પંક્તિના દર્શન કરતા હતા અને મંગળ ગીતો બધા ગાતા હતા. સંતો નારાયણ ધૂન કરતા હતા. જાણે અલૌકિક યજ્ઞ ચાલતો હોય ને એવું અદ્ભુત વાતાવરણ હતું. પ્રગટ શ્રીહરિ જમાડે અને આ બધા જમે, બ્રહ્મવેતાઓને પોતે પીરસે, એના જેવો યજ્ઞ બ્રહ્માંડમાં ક્યાં જોવા મળે એવો યજ્ઞ. હે સંતોની મોટી પંક્તિ હોય, પાર્ષદોની પંક્તિ હોય, બ્રહ્મચારીઓ બેઠા હોય, હરિભક્તો હોય, મહારાજ પીરસતા હોય, ભાવથી બધા જમતા હોય. મહારાજ કે આવો યજ્ઞ ગમે એટલા પૈસા ખર્ચો ને તોય આવો યજ્ઞ જોવા ન મળે. અને જેના કઈ જ્ઞાન ચક્ષુ હોય એને આ દેખાય, બાકી આંખ વગરના ને કઈ ખબર જ ન પડે. માઇક જનને આનો કઈ મહિમા સમજાતો નથી. વારે વારે પીરસી અને મહારાજ વાસુદેવ હરે બોલ્યા એટલે એ જમનારા બધા જ ગ્રાસે ગ્રાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ લઈ અને બધા જમવા લાગ્યા છે. હંસ જાણે મોતી ચરતા હોય તેવી શોભાયુક્ત થઈ અને સંતો બધા ભગવાનને સંભાળીને જમ્યા છે. અને જ્યાં સુધી સંતો જમ્યા છે ત્યાં સુધી શ્રીજી મહારાજ પંક્તિમાં ફરિયાદ કરતા હતા. બીજે દિવસે આઠમ જોઈ અને જોરાભાઈ, થોભણભાઈ, રામદાસભાઈની આજ્ઞા લઈ અને એણે રસોઈ બનાવેલી છે. જેને રસોઈ દેવી હોય એ પેલા રામદાસ સ્વામી પાસે જાય. ત્યાં રામદાસ સ્વામી પણ મહારાજની મરજી જોઈ અને રસોઈની હા પાડતા. સંધ્યાનો સમય થયો એટલે એ દેશો દેશમાં ફરવા ગયેલા સંતો, ઘણા બધા સંતો આવ્યા છે વડતાલમાં. સંતો બધા આવ્યા સભામાં, મહારાજને પગે લાગે, દંડવત પ્રણામ કરીને. એટલે મહારાજ બધા સંતોને પૂછે કયા કયા દેશમાં ફરી આવ્યા અને દેશમાં મુમુક્ષુઓ કેવા છે, કેવો ધર્મ પ્રવર્તેલો એ દેશમાં,
ત્યાંના રાજા અને પ્રજાની રુચિ કેવી છે વગેરે વૃત્તાંત બધું પૂછતા હો, લોકો કેવો સત્સંગ કરે છે. અને સંતો પણ જેવું જોયેલું હોય એ પ્રમાણે બધી વાતો મહારાજને કહેતા. પણ સામાન્ય ગ્રામ્ય વાતો, લૌકિક વાતો એ મહારાજ પૂછતા નહીં હો. અને કદાચ બોલે તો મહારાજ રોકી દેતા, એ નહીં, ધર્મ સંબંધી વાતો કરો મહારાજ. સંત હરિજન કહાવત જે હા, હંસ કી જાતિ ભયે સોતે હા. સતસંગ માનસ સર કહાવે, મોતી મહી હરિ ચરિત્ર રહાવે. તાકો ચારો करना दिन राती, यूं हरि बात करत बहु भांति. जो जनय अभ्यास करत जैसा, ताकि बुद्धि जीव होवत तैसा. બહુ સુંદર વાતો છે, અદ્ભુત કથા. ભક્તજનો ધ્યાનથી સાંભળો તો તમને એમ લાગશે કે આ કથામાં કંઈક પાવર છે, ચમત્કાર છે. આધારાનંદ સ્વામી અવારનવાર લખે કે એવી સરસ કથા છે, જો તમે ધ્યાનથી અંતરમાં ઉતારો ને તો જીવને ધોઈને ચોખ્ખો કરી નાખ્યો, એવી કથા છે આ. બસ તમે સાંભળ્યા કરો, બીજું કાંઈ નહીં. આ કથાને જીવને પાવન કરી નાખે. દેહના તો પાપ જાય, પણ આત્માએ અનેક જન્મોમાં પાપ કરેલા એ પાપ બળીને ભસ્મ થઈ જાય બધા. સંતો અને હરિભક્તો આ સત્સંગમાં છે ને એ બધા હંસની જાતિના છે. કોની જાતિના? હંસની જાતિના. સંતો હરિભક્તો બધા હંસ છે. અને આ સત્સંગ છે એ માન સરોવર છે. માનો આખો આ સત્સંગ એ માન સરોવર. અને એમાં ભગવાનના ચરિત્રો છે એ મોતી છે. તો સંતો ને હરિભક્તો છે બધા હંસ છે, સત્સંગમાં આવ્યા છે. આ માન સરોવર છે, અને માન સરોવરમાં સંતો અને ભક્તજનો બધા મોતીનો ચારો કરે હો. એટલે આવા અદ્ભુત પ્રભુના ચરિત્રો ગાય, સાંભળે, મોતીનો ચારો છે. રાત દિવસ ઈ ચારો કર્યા જ કરવો, રાત દિવસ. એવી શ્રીજી મહારાજ બહુ પ્રકારે વાત કરતા. મહારાજ કે આવા ચરિત્રોનો જેટલો અભ્યાસ કરશો ને એટલી બુદ્ધિ દિવ્ય થશે, બાકી માઇક રહી જશે. મહારાજ કે માણસનો દેહ ધારણ કરવાથી માણસ થઈ જતો નથી કે લ્યો એવું આવું. મનુષ્ય તન ધરે મનુષ્ય ન હોવે, શુભ અભ્યાસ સે મનુષ્ય ही होवे. तामे जड़मती होवत जे हा, सुधारे नहीं सुधरत તે હા. બે પગવાળા માણસનો દેહ મળ્યો એનાથી માણસ બની જતો નથી, પણ શુભ ગુણનો જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એ માણસ કહેવાય છે. જડમતી છે, અજ્ઞાનતા છે, એને નિવારે છે ત્યારે એ મનુષ્ય કહેવાય છે. જડમતી માણસ હોય, જડમતી હો, દુષ્ટ બુદ્ધિ વાળો. સુધારવા છતાંય કેટલાક સુધરે નહીં, આવા પણ હોય છે. તો એને બળાત્કારે બીજો માણસ વશમાં રાખે ને તેટલો વશમાં રહે. બળદની જેમ હો, બળદને નાથ્યો હોય, ખેડૂત જેટલી વાર ખેડે અને જેમ હલાવે એમ હાલે, પણ છૂટો મૂકે તો એને ફાવે તેમ વર્તે. સોનું હોય, ઘાટ થાય તો શોભે, ઘાટ વિનાનું સોનું એમને ઘંટો તમે પહેરી નાખો તો શોભે નહીં, શોભે, ઘાટ ઘડવો પડે. એ મનુષ્યને ઘાટ દેવો પડે, પશુને પણ ઘાટ દેવો પડે. પક્ષી, કાષ્ટ, પથ્થર, અન્ન, ઔષધ, વસ્ત્ર અને વાસણ, ઘી, ગોળ, બધી જ વસ્તુ
સુધારવાથી સુધરે છે. સુધર્યા વિનાના તો ગુરુ અને શિષ્ય એ માત્ર નામ માત્ર કહેવાય. જો એને સત્સંગનો રંગ ન ચડે, યોગ ન થાય તો. બ્રાહ્મણ, ગુરુ અને રાજા તેમના શુદ્ધ મત પ્રમાણે સુધારે, અને રાજાઓ, ગુરુ તથા બ્રાહ્મણ સુધારે, એમ પરસ્પર બંને એકબીજામાં મિત્રતા છે. સુધારવાથી સુધારો આવે છે. બધી વસ્તુમાં બધું જ સુધરે છે. બળજોરીથી કોઈ કાંઈ માને નહીં, હેતથી કહે તો મનાય. હો, પ્રેમથી વાત કરો તો વાત મનાય, નહીતર વાત મનાય નહીં. ધર્મ વિનાનું હિત છે એ નકામું છે. કોઈકનો તમે હિત ચાહો તેમાં ધર્મ સાથે હોવો એ જરૂરી છે. માટે હિત પણ ધર્મ વાળું હોવું જોઈએ. પિતાએ પુત્રને અધર્મમાં ચાલતો હોય તો દંડ દેવો જોઈએ. ધર્મનો માર્ગ એને બતાવવો જોઈએ. ન માને તો પિતાએ ગુરુને કહેવું કે મારો છોકરો માનતો નથી, તમે કાંઈ કરો. એટલે ગુરુ પાસે જાય, ગુરુ એને સમજાવે. જો ડાયો હોય તો ગુરુનું માની જાય. હવે કેટલાક એવા હોય છે કે ગુરુનું પણ ન માને, તો હવે શું કરવું? તો એને રાજા પાસે લઈ જાઓ. રાજા એને સમજાવે. રાજા કે અને ન માને તો શું કરવું? રાજાનું પણ ન માને તો એને કેદમાં રાખવો, જેલમાં પૂરી દેવો. લ્યો, એવું લખ્યું આ ધર્મશાસ્ત્રમાં. કેદ કરવો એને ન માને. એટલી વાત કરી અને પૂરની પશ્ચિમ બાજુ સરસ મજાનો બાગ હતો. ત્યાં સંતોને ઉતાર્યા છે. મંડપ રચાણો છે સરસ મજાનો. હરિભક્તોને ઉતરવા માટે પણ સરસ મજાનો મંડપ બાંધેલો છે. આવી બધી સુંદર વ્યવસ્થા જોઈ અને શ્રીજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયેલા છે. ઉતારાની પણ સુંદર વ્યવસ્થા. શ્રીહરિના દર્શન કરવા માટે દેશો દેશથી મંગળ ગીતો ગાતા હરિભક્તોના જૂથે જૂથ આઠમની સાંજ સુધી તો બધા જ આવી ગયા છે. જે કોઈ આવે શ્રીહરિના ચરણમાં દંડવત પ્રણામ કરતા હતા. બાઈઓ પણ બાઈઓના જૂથમાં જુદી આવી બેસી અને પગે લાગતી હતી. એવી અપાર ભીડ થયેલી છે. અને દરેક ભક્તજનો શ્રીહરિને ફૂલના હાર પહેરાવે છે. હારનો પણ ભરાવો થઈ જાય મહારાજની આગળ. પછી તો એ હાર લઈ મહારાજ સંતોની સભામાં ફેંકે. ઢગલાબંધ હાર આવ્યો છેઠ સભામાં, એકબીજાને આપીને બધા પ્રસાદીના હાર પહેરી લે. હરિભક્તોની સભામાં શ્રીજી મહારાજ હાર જવા દે, બધાને હાર મળી જાય. કેટલી વાર તો શ્રીજી મહારાજ બહુ હાર થઈ ગયા હોય તો દૂર બેઠેલ જે બાઈઓની સભામાં પણ મહારાજ હાર જવા દેતા. અને એ લોકોને પણ હારનો પ્રસાદ મળતો. શ્રીજી મહારાજની સભામાં અવારનવાર આવી એક અલૌકિકતા થતી. અલૌકિકતા